જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન પાઠ 6 સ્મરણ અને વિસ્મરણ. સ્મરણ એટલે યાદ રાખવું, વિસ્મરણ એટલે ભૂલાઈ જવું. આપણે જાણીએ છીએ કે આપણે આપણા જીવનની અનેક ઘટનાઓ, ઉજવણી, બનાવો અને યાદગાર પ્રસંગો યાદ રહે છે. આપણે આપણો કોઈ જન્મદિવસ ઉજવ્યો હોય કે નવરાત્રી, દિવાળી ફેસ્ટિવલ, કોઈના લગ્ન હોય, આ બધું આપણને યાદ રહેશે. આપણે આના લગ્નમાં આમ કામ કર્યું હતું, આપણે આ લગ્નમાં આવી રીતે ગયા હતા, તો એ યાદ રહે છે. આ યાદગીરીનું મુખ્ય કારણ શું? આપણો જન્મદિવસ ઉજવ્યો એ યાદ હોય, આપણે કોઈના લગ્નમાં ગયા હોય એ યાદ હોય, આપણે પ્રવાસમાં ફરવા માટે ગયા હોય એ યાદ હોય. તો આ યાદ રહે છે. એ યાદગીરીનું કારણ શું છે કે કયા કારણે આ યાદ રહે છે? આ મુખ્ય કારણ આપણામાં રહેલી સ્મરણ શક્તિ છે. તો આ યાદ રહે છે એનું મુખ્ય કારણ આપણામાં રહેલી સ્મરણ શક્તિ એટલે કે યાદ શક્તિ. આ સ્મરણ શક્તિના કારણે આપણે ભૂતકાળમાં બનેલી બધી જ ઘટનાઓ ખૂબ સરસ રીતે યાદ રહે છે. આપણામાં રહેલી સ્મરણ શક્તિના કારણે આપણા જીવનમાં ભૂતકાળના કોઈ બનાવો બની ગયા હોય એ ભૂતકાળના બનાવો આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. એનું કારણ છે આપણામાં રહેલી સ્મરણ શક્તિ. કોઈ પણ વિષયને શીખ્યા બાદ કે કોઈ પણ ઘટનાઓનો અનુભવ કર્યા બાદ આપણા માનસપટમાં તેના ધારણાની પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. જીવનમાં આવશ્યકતા અનુસાર આપણે આ પ્રક્રિયાઓને ચેતન સ્તરમાં લાવીએ છીએ તથા પુનઃ ચેતનમાં સપાટી પર લાવીને વ્યક્ત કરીએ છીએ. આ બધી જ માનસિક પ્રક્રિયાઓ વડે માહિતીનું બોધન થાય છે. આમ કહી શકાય કે સ્મરણ એ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે. સ્મરણ છે એ સ્મરણ આપણા જીવનમાં એક ઉપયોગી માનસિક પ્રક્રિયા છે. આપણે શીખ્યા હોય એ શીખ્યા બાદ કોઈ પણ ઘટના કે અનુભવ કર્યા બાદ આપણા માનસપટ તેની ધારણા પ્રક્રિયા શરૂ થાય છે. જીવનમાં આવશ્યક અનુસાર આપણે આ પ્રક્રિયાઓને ચેતન સ્તરમાં લાવીએ છીએ તથા પુનઃ ચેતન સપાટી પર લાવી વ્યક્ત કરીએ છીએ. આ બધી જ માનસિક પ્રક્રિયા વડે માહિતીનું બોધન થાય છે. આમ સ્મરણ એ આપણને ખૂબ ઉપયોગી બની રહે છે. કોઈ પણ વિષય સામગ્રીના ધારણા માટે એક ખૂબ જ આવશ્યક એ છે કે તે વિષય સામગ્રીનું શિક્ષણ લેવામાં આવે છે, કારણ કે શિક્ષણ વગર ધારણા શક્ય નથી. જો તમે કોઈ પણ વિષયનું શિક્ષણ પ્રાપ્ત ન કર્યું હોય તો શિક્ષણ વગર ધારણા ક્યારેય થઈ શકે નહીં. એટલે કે આપણે જે શીખ્યા ન હોય તો તે યાદ કેવી રીતે આવે? જે વસ્તુ જ આપણે શીખેલા નથી, એ વસ્તુ શીખેલા ન હોય એ ક્યારેય યાદ આવતી નથી. આપણે આજ સુધી આપણા જીવનમાં સુખ, દુઃખ, આશા, નિરાશા, જ્ઞાન, અજ્ઞાન, જય અને પરાજય વગેરેની સ્મૃતિ જીવનને સાતત્ય પૂરું પાડે છે. આમ સ્મરણના લીધે જ આપણે સરળ અને સાહજિક રીતે જીવનના તમામ વ્યવહારો કરી શકીએ છીએ. આપણે જે કાંઈ શીખીએ કે જાણીએ છીએ તેનું સ્ટોર હાઉસ જો કોઈ હોય તો આપણું સ્મૃતિ કે સ્મરણ છે. આપણે જે કાંઈ શીખીએ છીએ કે જે કાંઈ જાણીએ છીએ એનું સ્ટોર હાઉસ. તો એ સ્ટોર હાઉસ કોને કીધું છે? તો કે સ્ટોર હાઉસ આપણે સ્મૃતિ કે સ્મરણ, આ સ્મૃતિ કે સ્મરણને સ્ટોર હાઉસ કીધું છે. સ્મરણની વ્યાખ્યા: સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને તે રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરનારી પ્રક્રિયા. સ્મરણ કોને કહેવાય? તો કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો કે ભૂતકાળના કોઈ અનુભવો થયા હોય એ ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા એ સ્મરણ કહે છે. આ વ્યાખ્યા આપેલી છે બર્નહાર્ડ અને વિલિયમ જેમ્સ. બીજી વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સન આપેલી વ્યાખ્યા: સ્મરણ કરવાનો અર્થ છે કે વર્તમાન સમયમાં
એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેય શીખ્યા હતા કે વર્તમાન સમયમાં એવી પ્રક્રિયા દર્શાવવી કે રજૂ કરવાની કે જે અગાઉ આપણે શીખી ગયેલા હોય. ત્યારબાદ લેકમેન અને બટરફિલ્ડે આપેલી વ્યાખ્યા સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણા કરી રાખે છે. ઉપરની વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતા કહી શકાય કે સ્મૃતિ એક મનોવ્યાપાર છે. સ્મૃતિ એક મનોવ્યાપાર છે જેનો અર્થ પૂર્વ અનુભવોને મસ્તિષ્કમાં એકઠા કરી રાખવાની ક્ષમતા છે કે આપણા પૂર્વ અનુભવોને આપણા મસ્તિષ્કમાં એકઠા એટલે કે ભેગા કરી રાખવાની ક્ષમતા સ્મૃતિમાં છે. બોધાત્મક મનોવૈજ્ઞાનિકો જેવા કે લેકમેન, બટરફિલ્ડે 1979 માં સ્મૃતિની જે વ્યાખ્યાયિત કરતા લખ્યું છે કે વિશેષ સમય અવધિ માટે માહિતીઓને ધારણા કરીને રાખવી એ સ્મૃતિ છે. સમય અવધિ 1 સેકન્ડથી ઓછી અથવા સંપૂર્ણ જીવનકાળ સુધીની હોઈ શકે કે આપણે યાદ રાખવાની ક્ષમતા 1 સેકન્ડથી ઓછી પણ હોય અને લાઈફ ટાઈમ એટલે કે જીવનભર પણ યાદ રહે. અમુક બાબતો એવી કે 1 સેકન્ડમાં પણ ભૂલાઈ જાય અને અમુક બાબતો એ જે આપણે લાઈફ ટાઈમ આપણે જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી એ બાબત આપણે ભૂલતા નથી. વિધાયક પાસું અને નિષેધક પાસું સુધી વિધાયક પાસાનો અર્થ પૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા સાથે હોય છે તથા નિષેધક પાસાનો સંબંધ અનુભવોને યાદ કરવાની અસમર્થતા સાથે હોય છે. આથી નિષેધક પાસું એ વિસ્મરણ છે. સ્મૃતિના તબક્કાઓ મનોવૈજ્ઞાનિક કહે છે કે સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ નામે ઓળખાતી સ્મૃતિ ક્રિયા 3 પ્રક્રિયાઓ જો સફળતાપૂર્વક કરીએ તો આપણે આવી બાબતો યથોચિત રૂપે યાદ રાખી શકીએ છીએ. કે મનોવૈજ્ઞાનિકો શું કહે છે કે યાદ રાખવા માટે 3 બાબતો જરૂરી છે. એક તો સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. આ જો 3 બાબતો જો આપણે સરળતાથી શીખી જઈએ તો એ ઝડપથી કોઈ પણ વસ્તુ આપણે યાદ રાખી શકીએ છીએ. એ યાદ રાખી કે સ્મરણના મનોવ્યાપારમાં જોવા મળતી સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયાઓ એકબીજાથી સ્પષ્ટ રીતે જુદી પડતી અને સમયની દ્રષ્ટિએ ઉદ્ભવતી પ્રક્રિયાઓ છે. આ ત્રણેય પ્રક્રિયાઓ વિશે વિચાર કરીએ તો એક સંકેતાંકન. સંકેતાંકન એ સ્મરણ પ્રક્રિયામાં પ્રથમ તબક્કો છે. સ્મરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કોણ છે? તો કે સ્મરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે સંકેતાંકન. સંકેતાંકન એ સ્મરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. સંકેતાંકન એવી પ્રક્રિયા છે જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદન શાખો સ્મૃતિમાં અંકિત થાય છે જેનો સંગ્રહ થઈ શકે. કેટલીક વખત તે આપણા કોઈ પણ જાતના સભાન પ્રયત્ન વિના અમુક માહિતીના સંકેતો આપણા મગજમાં અંકાઈ જાય છે. પરંતુ જો આપણે કોઈ ચોક્કસ માહિતીને સભાનપણે યાદ રાખવા માંગતા હોય તો તેના નામ કે ઘટના સાહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકાય. એટલે કે જ્યારે કોઈ વસ્તુ આપણે યાદ રાખવી હોય તો યાદ રાખવા માટે આપણે કોઈ પણ બાબતને કોઈ પણ બાબત સાથે જોડવી પડે. સાહચર્ય એટલે જોડવું પડે. અને જો કોઈ પણ બાબત સાહચર્યથી આપણે યાદ રાખીએ, જોડાણથી યાદ રાખીએ તો ઝડપથી યાદ રહે છે. એનું ઉદાહરણ એ આપેલું છે. દાખલા તરીકે કોઈનો જન્મદિવસ 2 ઓક્ટોબર હોય તો કે આપણે મહાત્મા ગાંધીજીના નામ સાથે કે લાલ બહાદુર શાસ્ત્રીના નામ સાથે સાંકળીને યાદ રાખી શકીએ. કે કોઈનો જન્મદિવસ 2 ઓક્ટોબર આવતો હોય આપણે યાદ રાખવું તો આપણે એમ યાદ રાખીએ કે જે દિવસે ગાંધીજીનો જન્મ થયો તો એ જ દિવસે આ મિત્રનો જન્મદિવસ છે તો એની સાથે ગાંધીજી સાથે મિત્રનો જ્યારે જોડાણ કરીએ છીએ, સાહચર્ય કરીએ ત્યારે આપણે દર વખતે ગાંધીજીના જન્મદિવસની સાથે આપણા મિત્રનો જન્મદિવસ યાદ રહી જાય છે. આમ સંકેતાંકનમાં જેટલું કાળજીપૂર્વક કે સભાનતાપૂર્વક થાય તેટલું યાદ રાખવું સહેલું છે. ત્યારબાદ એ છે સંગ્રહ. સ્મરણ બીજી અવસ્થા કે તબક્કો સંગ્રહનો તબક્કો છે. સંગ્રહની પ્રક્રિયામાં સંકેત રૂપે અંકિત થયેલ માહિતી જાળવણી કે સંચય થાય છે. સંકેતાંકન થયેલી માહિતીના સંગ્રહ માટે
મગજમાં કોઈ સ્વરૂપનો ફેરફાર થવો જરૂરી છે. આવો જે ફેરફાર થાય છે તેને ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સાધારણ રીતે ઘનીકરણ પ્રક્રિયા સ્વયં સંચાલિત હોય છે. ત્યારબાદ પુનઃપ્રાપ્તિ. સ્મરણની પ્રક્રિયાઓ આ છેલ્લો તબક્કો કે સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે આ પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે તમે જગદીશભાઈ નામના માણસને ભૂતકાળ મળેલા છો ને આજ માણસ તમને ફરીથી મળે ત્યારે તમે કેમ છો જગદીશભાઈ એમ કઈ બોલાવો છો, તેને સ્મૃતિની પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા કહે છે. પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા પુનરાવર્તન અને પ્રત્યભિજ્ઞા બે સૂચના હોય છે. ત્યારબાદ સ્મૃતિના પ્રકારો. સાર્વજનિક સ્મૃતિ. આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આપણે જે કાંઈ સાંભળીએ છીએ કે જોઈએ છીએ એ બધી સ્મૃતિ હકીકતમાં સાર્વજનિક સ્મૃતિના સ્થાન પામે છે, પરંતુ તેનો સમય અત્યંત ટૂંકો હોય છે. આપણે જે કંઈ બોલીએ છીએ સાંભળીએ છીએ એ સાર્વજનિક સ્મૃતિમાં જમા થાય છે, પણ એનો સમય બહુ ટૂંકો હોય છે. દ્રશ્ય પ્રતિમા તો સેકન્ડમાં અમુક ભાગમાં જ સાર્વજનિક સ્મૃતિમાં અટકે છે, જ્યારે ધ્વનિ પ્રતિમા તો આશરે 2 સેકન્ડ જ કે આપણે સાંભળેલું હોય એ આપણા કાનમાં 2 સેકન્ડ સુધી ટકે છે. માત્ર ચલચિત્રો કે ફિલ્મનું દૃષ્ટાંત લઈએ તો ફિલ્મ એ વાસ્તવમાં સ્થિત ચિત્રોની એક શ્રેણી છે. ફિલ્મો શું છે તો કે ફિલ્મ એ વાસ્તવિક એક સ્થિર ચિત્રોની શ્રેણી છે જેને ઝડપથી આપણી સામે રજૂ કરવામાં આવે છે. અમુક ચોક્કસ ગતિમાં આપણા સમક્ષ રજૂ કરતા તે ફિલ્મ આપણને ગતિમાન સ્વરૂપમાં જ છે એવો ભ્રમ ઉત્પન્ન થાય છે. આપણી દ્રશ્ય સાર્વજનિક સ્મૃતિમાં ફિલ્મની એક ફ્રેમ બીજી ફ્રેમ ના આવે ત્યાં સુધી જ ટકે છે. આ કારણે દ્રશ્યો આપણે અલગ અલગ સ્થિર લાગવાને બદલે ગતિમાન લાગે છે. આ પ્રકારની સ્મૃતિમાં ઉદ્દીપક તરફથી મળતી માહિતી મૌલિક રૂપમાં જ અર્થાત તેમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર તેનો સંગ્રહ કરવામાં આવે. સાંદિક સ્મૃતિના કારણે વ્યક્તિ સામેથી ઉદ્દીપક દૂર થઈ ગયા બાદ પણ તેનું ચિહ્ન થોડો સમય માટે બનેલું રહે છે, એટલા માટે તે સાંદિક સંગ્રહ કે સાંદિક રજિસ્ટર કહીએ છીએ. હવે આ બે પ્રકારનું હોય છે, દ્રશ્ય પ્રતિમા સંબંધી અને ધ્વનિ એટલે કે સાંદિક સંગ્રહ બે પ્રકારે થાય છે. દ્રશ્ય એટલે કે આપણે ચલચિત્ર જોઈએ છે અને એક સાંભળીને એટલે કે ધ્વનિ પ્રતિમા. દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિમાં વ્યક્તિ જોયેલી વસ્તુ કે વ્યક્તિના વિશે એક સેકન્ડ સુધી દ્રષ્ટિચિત્ત રાખી શકે. દાખલા તરીકે કોઈ વાહનનો નંબર, જ્યારે ધ્વનિ સ્મૃતિમાં વ્યક્તિ કોઈ સાંભળેલા અવાજના ઉદ્દીપકનું ચિહ્ન પોતાના મનમાં 1 સેકન્ડથી પણ ઓછો સમય માટે રાખી શકે છે. સાર્વત્રિક સ્મૃતિ એ સ્મૃતિની એક લઘુત્તમ અવધિવાળી સ્મૃતિ છે. સાર્વત્રિક સ્મૃતિમાં માહિતીઓને સામાન્ય વધુ 1 સેકન્ડથી અવધિ માટે સંગ્રહિત કરી શકાય છે. આમ સાર્વત્રિક સ્મૃતિ ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રાયોગિક અધ્યયનના આધારે નીચેની વિશેષતાઓ મનોવૈજ્ઞાનિકો સર્વસંમતિથી જોવા મળે છે. સાર્વત્રિક સ્મૃતિમાં માહિતી 1 સેકન્ડ સુધી સંચિત કરી શકાય છે. આથી આ સ્મૃતિ ખૂબ જ ક્ષણિક સ્વરૂપની હોય છે. 2. ટૂંકા ગાળાની સ્મૃતિ તુલનામાં સાર્વત્રિક સ્મૃતિ સંગ્રહ ક્ષમતા વધુ, પરંતુ લાંબા ગાળાની સંગ્રહ ક્ષમતાની તુલનામાં ઓછી હોય છે. સાર્વત્રિક સ્મૃતિ સંચિત માહિતીનો યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે, જ્યારે ટૂંકા ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિકૃતિકરણ થવાથી એ સ્મૃતિ અર્થ પણ થાય છે. ત્યારબાદ ટૂંકા ગાળાની સ્મૃતિ એ હવે પછીના પીરિયડમાં આપણે ભણીશું. ત્યાં સુધી આ જે સ્મૃતિના તબક્કાઓ જે છે એ લખી હોમવર્કમાં લખી લેવા. જય સ્વામિનારાયણ.